નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। શું તમારે પણ ઝડપથી ઇન્ટરનેટ ડેટા પૂરો થઈ જાય છે? બપોર થાય ત્યાં જ ડેટા પૂરો થઈ જાય છે? તો તમારા માટે આ વિડીયો ઉપયોગી થશે। કેટલાક સેટિંગ છે જે તમે કરી નાખો તો તમારા ડેટા ઝડપથી પૂરા થતા નથી। તો એ કયા સેટિંગ છે એ તમને હું બતાવું। તો સૌપ્રથમ આપણે જવાનું છે ફોનના સેટિંગમાં। સેટિંગમાં જઈને ઉપર સ્ક્રોલ કરશો તો એપ્સ નામનો ઓપ્શન આવશે। એપ્સ તેમાં તમારે જતું રહેવાનું છે। પછી તમારે સેકન્ડ નંબરનો ઓપ્શન મેનેજ એપ્સમાં જવાનું છે। મેનેજ એપ્લિકેશનમાં જશો એટલે તમારે આ રીતની એપ્લિકેશનો ખુલી જશે। તો તેમાં તમારે સૌથી વધારે ઉપયોગમાં થતી હોય એવી એપ્લિકેશનમાં જતું રહેવાનું। તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે બજાર ભાવ એપ્લિકેશનમાં જઈએ તો તેમાં સેકન્ડ નંબરનો ઓપ્શન ડેટા યુઝમાં આપણે જવાનું છે। ડેટા યુઝ તો ઉપર સ્ક્રોલ કરશો એટલે નીચે તમને સાવ બેકગ્રાઉન્ડ ડેટા બતાવશે, તે તમારે ઓફ કરી દેવાનો છે। બેકગ્રાઉન્ડ ડેટા ઓફ કરી દેશો એટલે તમારો વધારાનો ડેટા વપરાતો હોય છે તે બંધ થઈ જશે અને તમારું ઇન્ટરનેટ બચશે। હવે એ રીતે તમારે અન્ય બીજી એપ્લિકેશનમાં પણ જતું રહેવાનું અને તેનો બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દેવાનો। આપણે અહીંયા દિવ્ય ભાસ્કર એપ્લિકેશનમાં જઈએ અને ડેટા યુઝમાં જઈને તેનો બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દઈએ। આ રીતે વધુ વપરાતી એપ્લિકેશનોના બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દેવાથી તમારું ઇન્ટરનેટ બચશે। પરંતુ ધ્યાન રાખવાનું કે મેસેજિંગ એપ્લિકેશન જેવી કે વોટ્સઅપ, ટેલિગ્રામ તેનો બેકગ્રાઉન્ડ ડેટા તમારે બંધ કરવાનો નથી। બાકીની બધી એપ્લિકેશનોનો બેકગ્રાઉન્ડ ડેટા તમે બંધ કરી શકો છો। હવે આપણે જતા રહીએ યુટ્યુબમાં, જેમાં અમુક સેટિંગ કરી દેવાથી આપણો ડેટાનો બચાવ થશે। તો યુટ્યુબમાં ગયા પછી આપણે સેટિંગમાં જતું રહેવાનું છે। સેટિંગમાં આપણે ડેટા એન્ડ સેવિંગ નામના ઓપ્શનમાં ટચ કરવાનું છે, ત્રીજા નંબરનો, અને ઉપર ડેટા સેવિંગ મોડ ઓન કરી દેવાનો છે, જેથી તમારો ઇન્ટરનેટ ડેટાનો બચાવ થશે। હવે આપણે જતા રહીએ ઇન્સ્ટાગ્રામમાં। ઇન્સ્ટાગ્રામમાં આપણે અમુક સેટિંગ કરી દઈએ જેથી આપણા ડેટાનો બચાવ થાય અને આપણું ઇન્ટરનેટ ઝડપથી ખૂટતું બંધ થાય। હવે આપણે જતું રહેવાનું છે સેટિંગ એન્ડ પ્રાઇવસીમાં। તેમાં જઈને આપણે ઉપર સ્ક્રોલ કરશું એટલે નીચે આપણને ડેટા યુઝ એન્ડ મીડિયા ક્વોલિટી ઓપ્શન બતાવે છે, તેમાં જતું રહેવાનું છે અને આપણે એમાં ડેટા સેવર ઓન કરી દેવાનું છે, સાવ ઉપરનો ઓપ્શન। ડેટા સેવર ઓન કરી દઈશું એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં કેટલી પણ રીલ જોઈએ તો પણ આપણો ડેટાનો બચાવ થશે। હવે આપણે જતું રહેવાનું છે પ્લે સ્ટોરમાં। પ્લે સ્ટોરમાં જઈશું એટલે આપણને ઉપર આપણી ઈમેલ આઈડી હોય ત્યાં આપણે ટચ કરવાનું છે। હવે આપણે જવાનું છે સેટિંગમાં, સાવ નીચે। સેટિંગમાં ગયા પછી આપણે નેટવર્ક એન્ડ પ્રેફરન્સમાં જવાનું છે, બીજા નંબરનો ઓપ્શન। નેટવર્ક એન્ડ પ્રેફરન્સમાં ગયા પછી આપણે સેકન્ડ નંબરનો ઓપ્શન તેમાં આવશે, ઓટો અપડેટ્સ એપ્સ, તેમાં જવાનું છે। હવે તેમાં સાવ નીચેનો ડોન્ટ ઓટો અપડેટ ઓપ્શન ઓન કરી દેવાનો છે। આ રીતનું ઓન કરી દેશો એટલે તમારી એપ્લિકેશનો ઓટો અપડેટ થતી બંધ થઈ જશે અને તમારો ડેઈલીનો ડેટાનો બચાવ થશે। આ રીતે કેટલાક સેટિંગો કરીને તમે તમારો ઇન્ટરનેટ ડેટા બચાવી શકો છો અને તમારો ડેટા આખો દિવસ ચાલી શકે છે। તો આવા જ યુટ્યુબને અને મોબાઈલ સેટિંગને લગતા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો।